જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજનો સંપૂર્ણ વિડીયો જોજો તમે। તો આજે થઈ તારીખ 17 અને મંગળવાર। તો મિત્રો અમારી ઓલ ટીમ આરબી કોમેડી અને અમારા સંબંધી મિત્રો ભાઈબંધો બધા થઈ સાથે મળી અને અમે જઈએ છીએ કણા। તો વાગમાં વાગી ગયા છે 5। તો બધા રેડી થઈને આવી ગયા છે, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ। તો બધા લોકો આવ્યા છે મિત્રો તમને મળવરાવું બહાર જઈને। તો અમારી સાથે વ્લોગનો કન્ટિન્યુ રહેજો। જય માતાજી, જય દ્વારકાથી। ચલો તો મિત્રો અમારી ઓલ ટીમ બધી તૈયાર થઈ ગઈ નહીં ધોઈને। શિયાળાના 5 વાગ્યા એટલે અંધારું જ છે હજુ તો જય માતાજી મિત્રો, અમારો સંઘ આરબી કોમેડી અમારા મોનતા હતી માતાજીની એક અમારું પહેલું પેમેન્ટ પડે એટલે આપણે ચાલીને સદીમાં જવાનું હતું। એટલે આપણે એક દાડો નક્કી કર્યો તો આ દાડો આવી ગયો મંગળવારનો, માતાજીનો સારો દાડો આવ્યો અને આપણે રેડી થઈને હવે એમ કે હેડવાની તૈયારી જ કરીએ। તો બોલો સદીમાં। તો મિત્રો અમે ધજા પણ લીધી હંગાર અને આપણે એન્ડ સુધી એમ કે સદીમાં પહોંચશું ત્યાં સુધી આપણે બ્લોગમાં બધું બતાવીશું। મોજ મસ્તી બધું કરતું એમ કે મજાક કરતું જવાનું છે। તો મિત્રો આજનો સંપૂર્ણ વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે। અમારા ચિરાગભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, લાલાભાઈ, અમારા કાર્તિકભાઈ, અમારા ડુબો કાકો, 2-3 મૂર્તિઓ જોઈએ કે તાપી અમારે જે ઠંડીથી ઠણકાઈ જઈ। તો મિત્રો અમે મંદિરમાં આવી ગયા છીએ ભવાની માના દર્શન કરવા માટે। બૂટ ખોટા પહેલા પેલા ખુલતા નહીં તો લઈને આવી। તો મિત્રો અમારા ભવાની માનું મંદિર, તો બધા મિત્રો દર્શન કરી અને અહીંથી અમે હેડશું બધા। તો 5:30 થઈ ગયા। તો અલ્લાહ બોલા વાત કર લો ભાઈ કણ જેનો કંકુ કોરી પડે આવું કરી દેતી ટિકિટ દર્પણ નહીં કંકુ નહીં હા કંકુ જ છે પણ એ તો પલાળેલા હારી કોરી કંકુ ચી ધૂનો ને આગળ ધૂનો છો ના આગળ ભાઈ હેડતા માતાજી મિત્રો, તો અમે 1 કલાકથી હેડે આવીએ। હવે અમારા બાજુ કુનાવા ગોમમાં આવીએ તો આ બ્લોગ જોજો, જોવાનું ભૂલતા નહીં તમે। સદીમાના જઈશું, મંદિરે બધું બતાવીશું, તો જય માતાજી મિત્રો, અમે ઓલરેડી ઘરેથી નીકળી ગયા છીએ અને સુરપુરાથી आगर निकले છીએ। उनाव पको थे છીએ। हम लोग निकल गए घर से और आ गए उनाव में। ये उनाव की हिंदी भाषा ऐसी है ना, थोड़ी गुजराती और थोड़ी थोड़ी हिंदी भी दोनों मिलती है। क्या बोला कुछ मालूम नहीं पड़ा हमको। क्या बोला साला। हमारा डुबो का तो जा डुबा का बोलो। जय माताजी मित्रों, અમે સદીમાં જઈ રહ્યા છીએ। જય માતાજી મિત્રો, અમે સદીમાં જઈ રહ્યા તો અમારો બ્લોગ જોવાનું ચાલુ રાખજો। પછી દિવસ ઉગશે એટલે અમે થોડું ઉતારશું। તો જય માતાજી મિત્રો, અમે સવારના પોરમાં કડા જવા નીકળી ગયા છીએ। તો કડા જઈને તમને આગળનો બ્લોગ બતાવશું, સદીમાના દર્શન પણ કરાવશું। તો બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી, જય સદીમાં। તો મિત્રો અમારી પૂરી ટીમ સાથે અમે જઈ રહ્યા છીએ કડા। અમારા ઘણા બધા મિત્રો આગળ પણ જતા રહ્યા છે, અમે થોડા ઘણા પાછળ રહી ગયા છીએ। તો મિત્રો દાડો ઉછળે તમને બધા લોકો સાથે મુલાકાત કરાવશું। તો મળીએ તમને સવારે એવું દાડો બેઠલા। તો ઓલરેડી મિત્રો અમે ઉનાવ પહોંચી ગયા છીએ અને બધા ચા પીવા બેઠા છે। આ ડોહા બાફા ચા પીવા બેઠા બધા। તો પેલા બધા મિત્રો આવ્યો એકન ચા પીવા માટે આપણે ઉનાવ પહોંચ્યા છીએ મિત્રો રજવાડી ચા ના એકન। હા વેટર બધા ચાલ દે। हाँ बोलो कालो भाई। हेलो मित्रों, અમે કરા જઈએ છીએ અને આ વિડિયો જોતા રહેજો મારો। વિષ્ણુ ભાઈ બોલો કોક તમે। તો મિત્રો અમે ના પહોંચી ગયા છીએ અને ચા પાણી કરી નીકળશું મિત્રો। સવારે 6:30 વાગે 5:30 વાગે નીકળ્યા હતા, એટલે ચા બા પીવા આવી જાય। બોલો તમારે કોઈ કેવું ભાઈ? જય માતાજી મિત્રો, અમે કડા જવા નીકળી ગયા છીએ અને ઉનાવા પહોંચી ગયા છીએ। ઉનાવા પહોંચ્યા હતા અને ચા પાણી કરીને પછી નીકળ્યા છીએ। હજુ 5 કિલોમીટર કાપ્યું છે, હજુ 40-45 કિલોમીટર કાપવાનું બાકી છે। તો મિત્રો ચા પાણી કરીને નીકળી ગયા છીએ। અમારા વિષ્ણુભાઈ ધજા પકડીએ
મોડી છે એમને ઠંડી ચડી તો જય માતાજી મિત્રો, ઠંડીની પણ હાથ ધરી અમારે ધમાભાઈ મસાલા ખાઈ એમને ઠંડી ઉડાડવા માટે ઠંડી તો હવે તો ઉડી ગઈ, કારણ કે દારૂ આવે ને એટલે હવે ઓછી લાગે. પેલો ભાઈ વિમલ ખાય હા, વિમલ ખાવાથી શરીરમાં નુકસાન ના થાય કોઈ, ખાલી કેન્સર થાય એનર્જી આવે હેડવા માટે, બીજું કશું નહીં. હું નહીં માનતો કે તમાકુથી કેન્સર થાય બોલ. ના થાય. મેં એક વિડીયો જોયો તો ને એ કહે કે તમાકુથી કેન્સર થાય જ ના. તો મિત્રો મળીએ તમને થોડી વાર એને આગળ જઈને અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તમને છેક કડા સુધી બતાવશું બ્લોગ અને દર્શન દર્શન કરાવશું મિત્રો સદીમાના. મિત્રો મળીએ નવા હાઈવે ઉપર આવી ગયા છીએ. ગણપતિ સસ્તાનું મોટ દેખાય મિત્રો. લેવો ફટાફટ, ગાડી ખાલી ફટાફટ થોડો સ્પીડ મારો વિવાદ જતો રોડ ખાલી હ. પેલી સાઈડ જોજો. કઈ આપણે હવે સાઈડમાં ઉપર બધા. તો મિત્રો ઉનાવા હાઈવે ઉપર આવી ગયા છીએ અમે ગણપતિ એસ્ટોર સંસ્થા. કમ યાર કમ, ગો ગો ગો, કમ કમ ફાસ્ટ ફટાફટ. तुमने साधन चालू रमी हुआ चाहिए. ठंडी आई ठंडी आई. अरे देखाई था बार तो कलाक तो लेनु भाई तमाल पकड़ी फोटो. તો મિત્રો ગણપતિ મંદિર સંસ્થા અઠોર રોડ ઉપર અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અઠોર અમારથી 5 કિલોમીટર દૂર છે મિત્રો. તો ગણપતિ દાદાએ દર્શન નહીં કરીએ, બહારથી દર્શન કરી લેવું. અરે કઈ અમારાથી 5 કિલોમીટર દૂર, આપણે 5 તો મિત્રો મળીએ તમને આગળ જઈને. તો મિત્રો અમે ચડી રહ્યા છીએ ત્રિશુલિયા ઘાટ. તો તમને એવું લાગતું છે પણ જોઈ લો મિત્રો, અમે અઠોર પહોંચવા થયા છીએ ને અઠોર આવતા આવતા રસ્તામાં ત્રિશુલિયા ઘાટ આવે છે આપણો. પેલી ધજા દેખાય એટલે લોકો પહોંચ્યા છે આપણા અમુક મિત્રો. અમુક આગળ જઈ અને અમે બંને મિત્રો પાછળ છીએ, કારણ કે બધા હાચવીને લઈ જવાનું અમારી જવાબદારીમાં આવશે એટલે અમે બધા હાચવીને લઈ જઈએ છીએ પાછળથી ધક્કો મારીને. તો મિત્રો રેલવે આવો, તમે રેલવે બતાવો, તમે કોઈ જોઈ જ નહીં હોય રોડ ઉપર દોડતી. હા ખખડી ખખડી શોખ આવી જ ખરા. સૂરજ ઉગાડી દીધો રે. મિત્રો ઘણી બધી ટીમ આગળ જાય, ઘણી આગળ જાય, ઘણી તો છે ચલો બધી પહોંચી એટલે રદલા ભોળો દેખાય ખાલી. અને અમુક માણસો પુલ ઉતરી ગયા, પેલા બે ઉતરી જાય છે. તો જય માતાજી મિત્રો, અમે ઓલરેડી ત્રિશુલિયા ઘાટ ઉતર્યા છીએ. અને અમારે ચાડીઓ અંગાત મિત્રો રસ્તા પર જૂનો જૂનો ના એના માટે તે જોઈ શકો ચાડીઓ. હાલો મજામાં ભાઈ? હા મજામાં જ છીએ. તો મિત્રો અમે હેઠોર પહોંચી ગયા છે ઓલરેડી. હેઠોર પહોંચી ગયા, પહોંચી હેઠોર આપણે. તો મિત્રો હેઠોર પહોંચવામાં અમને ટાઈમ લાગ્યો છે. હવા 8 થઈ ગયા છે. પીટુ દોડ આવ્યો. તો મિત્રો અમે અણીપુરા પાટી પહોંચી ગયા છે અને અમારી ટીમ બધા ઘણા લોકો વહેલા પહોંચી ગયા છે. અને ભાઈ અમારે યાર નોમમાં મિસ્ટેક થઈ ગઈ, તમે જોઈ શકો બીજું નોમ લખાઈ ગયું ને ઘડી ઘડી બંડી ગાત નાખે છે. કડા કડા નિગમલાલ કડા. તો મિત્રો અમારા બધા માણસો અહીંયા ચા પાણી કરી. અરે ધમાતા આ પિન્ટુ ટી શર્ટ યાર બદલી નોમ બદલી નાખાય યાર. આ પિન્ટુ નોમ બદલાય તમારે યાર. આ પિન્ટુ ને ટી શર્ટ ઉપર નોમ તો બદલી નાખી યાર. ચા બાપી લો. તો મિત્રો અમારા ભાઈ ગાડી લઈને આવી જશે, ચા પાણી કરીએ. અરે ચાના 500 પેલા ઉપર ચશ્માવાળા આ ભાઈએ અમારા ચા પાઈ છે, અમારા ગામના જ છીએ અને અણીપુરા પાટી ચા પીવા ઉભા છીએ અમે. શંકરલાલ ગાડી પિસ્તોલ મિત્રો અમારા શું છે હાર્દિકની અંદર શું કાધું લે. તો મિત્રો બધાએ પોતપોતાનું વસ્ત્ર હરણ કરી ગાઢના છે સેટર બેટર. તો મિત્રો અમે જઈએ કળા જઈએ છીએ, રસ્તામાં ઉભા રહ્યા છે ચા પાણી કરવા માટે. અમારા ભાઈ ચા પાણીના સ્પોન્સર બન્યા પિન્ટુના ભાઈ નોમ સુરેશ
જી બચ્છંગજી ઠાકોર મિત્રો ઓલરેડી અમે તરફ પહોંચી ગયા છીએ ઘણા મોટો પાછળ આવે ઘણા બધા આગળ છે આપણે તમને દેખાડું વાળીનાથ મહાદેવનું મંદિર તો મિત્રો આ વાળીનાથ મહાદેવનું મંદિર છે તરફ પહોંચી ગયા છીએ વિષ્ણુ બાહુ માણસો દોડી આગળ થવા માટે વાળીનાથ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો આવી ગયો અમે એટલે પહોંચ્યા છીએ તો રમાપીઠ મારું કેવું બસ મિત્રો આ ચાલતા છીએ અને માતાજી અમારી મનોકામના પૂરી કરી અમે ચાલતા જઈએ છીએ અમારી ચેનલ મોયડા થઈ ગઈ મોયડા છે અમારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું એટલે અમે ચાલતા જઈએ અમારી માતાજી મનોકામના પૂરી કરી એટલે અમે અમારી માનતા પૂરી કરવા જઈએ તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને આરબી કોમેડીમાં જેવો સપોર્ટ કરો એવા કરતા રહેજો આરબી કોમેડીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આનો બ્લોગ અમારી આરબી કોમેડી મેન ચેનલમાં આવશે તો મિત્રો આ વિડીયો 3 ચેનલમાં આવશે બીજા અલગ અલગ દિવસે આરબી કોમેડી બ્લોગમાં આવશે આરબી કોમેડીમાં આવશે અને મારી પર્સનલ ચેનલમાં આવશે તો મિત્રો અલગ અલગ દાડા આવશે પણ સપોર્ટ કરતા છે બધાને જેમાં જો એમાં સપોર્ટ કરજો મિત્રો એટલે અમુક કટિંગમાં ભાગ અલગ અલગ આવશે ટીમના કટિંગ તો મિત્રો વાળીનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તો બોલો સધી માની આ ભાઈ અમારે થાચી જાય તેમને લાલભાઈ ઉપાડ લીધા છે તમે જો થાચી જાય રહ્યા આ છોકરું થાચી ગયું તો મિત્રો અમે ઘંટોસણ પહોંચી ગયા છીએ મારા બધા મિત્રો ચલો પગે હા ભોપા કાકા જય માતાજી મિત્રો તો અમે ઓલરેડી તને ખબર બોર્ડ વચ્ચે જા પેલું બોર્ડ વચ્ચે ઉભો થા શું બોર્ડ લઈશું તો અમે ઘંટોસણ આવી ગયા મિત્રો તો ઘંટોસણ અમારે એક અમારે વિકોભાઈ આરબી કોમેડીના છે એમના ખાસ કોઈ મહેમાન છે એમને ચા પાણીનું આયોજન રાખ્યું તો અમે ચા પાણી કરવા બેઠા છીએ મિત્રો તો મિત્રો અમે ઘંટોસણ પહોંચ્યા છીએ અને અમારા મિત્ર રેવાજી ઠાકોર મળ્યા છે તે ચા પાણી કરાવશે પણ બે રાજુ બે બે પેલા તો જ્યાં પિન્ટુ ને આવ્યા મિત્રો વાગવામાં વાગીએ છીએ 11 ને રસ્તામાં આવી છે બોર તો અમે પાણી પીવા ઉભા રહ્યા બધા પિન્ટુ તમે શું કરો ઉભા તરસ લાગી તે કેમ્પ આવ્યો પાણીનો તો મિત્રો યાસરા ગામમાં પકવા થયા છીએ અને રસ્તામાં આવતો બોર આવ્યો તો થોડી તરસ લાગી હતી પાણી પી લીધું ઘંટો સુધી નીકળી ગયા મિત્રો ચા પાણી કરીને પછી અમે મારા મિત્રને મળીને નવું યાસરા પક્યા છીએ સામે દેખાય ને તમને ધોપલો જેન ચકડો એના ઉપર લખ્યું છે 2 કિલોમીટર યાસરા અને આગળ આવે છે નદી તો નદીમાં થઈને અમે મિત્રો જાઉં એક ભાઈનો ફોન આવે ફોન ઉપાડ લેવું તો જય માતાજી મિત્રો અમે પોસા વિસનગર હાઈવે પર પહોંચી ગયા છીએ બધી પાછળ આવી જુઓ ઘણા બધા મળશો બીજા એક ટુકડી આગળ જઈશ ધજાવાળી જ્યાંથી સવારથી નીકળે ત્યાંની આગળ હેડ ટીમ અમારી અને પાછા પહોંચ્યા છીએ અમારા અનિલભાઈ વિપુલભાઈ બોલો ચેલા પહોંચ્યા તમે હવે કડામાં 10-11 કિલોમીટર બાકી છે બધા મેળા પછી આ તમને શાંતિથી અમે દર વખત પૂનમે જઈએ પણ દર્શન કરવા અમે જ નહીં મળતા પણ આ શાંતિથી અમને દર્શન કરવા મળશે ને અમે તમને દર્શન કરવા મળશું ભાઈ અમારે છે ચોણસમાંથી હેડીને આવી છે ને પહોંચ્યા છે ચેરના બેઠા છે ચલો થાક લાગ્યો ભાઈ થાક લાગ્યો ને જબરદસ્ત તો અમે તૂટી ગયા થાક લાગ્યો ભાઈ આ છે ચોણામાંથી હેડીને આવ્યા રાખો ચાપા રાખો ચાપા લેવો હેડા હેડતા હેડતા પાણી પી લો મિત્રો અમે વિસનગર એન્ટર થઈ ગયા છીએ બધા વિસનગરની અંદર તો મિત્રો હેલો હેડ તો અચાનક તો મિત્રો અમે વિસનગરની અંદર એન્ટર થઈ ગયા છીએ બધા અને અમારા રાકેશભાઈ કોઠી હેડતા થયા છે બોલો રાકેશભાઈ એક મસ્ત ગીતળું કઈ નાખો ગીતળું ગીતળું ઢાકા કાઢ
રાકા ગાજે ગાય ગીત ગાય મસ્ત. તો મિત્રો અમારાથી છૂટા પડેલા માણસો, તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ માણસો છૂટા પડી ગયા હતા, હવે હમણાં મળ્યા છીએ. ઘણી કોશિશથી એમાં હાથમાં આવ્યા છે. એવું ધજાવાળા ભાઈઓ અમારા શેટાન આવી ગયા હતા. તો મિત્રો બધા અમારી ગાડી બધા ઉભા માણસો. હે અમારો દ્વારિકાનો રમો. તો મિત્રો વાગી ગયા 12:30 અને જમવાનો ટાઈમ થઈ જશે. આપણે જમવા બેસી જઈએ છીએ બધા. અને અમે થોડા છોકરાને તો મિત્રો જયદીપ રેસ્ટોરન્ટની અંદર અમારો જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે અમે. તો આ બધા માણસો અમુક બહાર પણ લિમિટ 15 જણાનું બિહારે અંદર આપણે લે પકડ. તો પેલા વધે ને જણા જગ્યા બેજો. તો મિત્રો અમારા માણસો બેઠા બધા. એ આ બેના વચ્ચે એક થાય લેજો. બેજો સંકલ્પ બેજો. રેસ્ટોરન્ટની અંદર આપણે જમવા લોકોને બેહાડી દીધા અને આપણો મોબાઈલમાં ચાર્જિંગ કરી દેવું થોડી વાર. તો ટીમને બેહારી. તો જય માતાજી મિત્રો, બધા લોકો અમે જમીને નીકળી ગયા છીએ હવે કડા જવા માટે. તો 1:30 વાગ્યો, 12:30 અમે આવ્યા હતા ને 1 કલાક થયો બધા જમવામાં, કારણ કે વારા પરથી ગાધું 2-4 5 10 જણો. તો ઘણા બધા આગળ અમુક નીકળે ને અમુક પાછળ. તો જય માતાજી મિત્રો, જય સતીમાં. અમે કડા પહોંચવા ત્યાં છીએ. મિનિમમ કડા અમારે 4 થી 5 કિલોમીટર આગળ છે, વધારે નહીં હોય કડા દૂર, પણ અમે થોડા પાછળ છીએ ને અમારી બધી ટીમ આગળ પહોંચી છે. અમે 4-5 પાછળ છીએ. અમારા વિષ્ણુભાઈને થોડી તકલીફ થઈ હતી પગે, એના કારણે થોડી એમને પહોળામાં થોડો દુખાવો ચાલુ થયો હતો. તો થોડા લેટ છીએ અમે. લાલાભાઈને થોડી તકલીફ છે પગોમાં, તો થોડા પાછળ પડાય છે મિત્રો. અને કેમ 5 વાગે જ્યાં પહોંચી જાઓ, મિનિમમ 4 વાગવા થયા છે, 3:45 થયા છે. 5 વાગે જો લાછડી હા, એથી આગળ આવી લાછડી તો મિનિમમ 5 વાગે જો મિત્રો પહોંચી જાઓ. તમને કે આરતીના દર્શન કરાવજો. કદાચ આરતી 6:30 થશે તો તમને આરતીના દર્શન કરાવજો. ને અમારી ટીમ આગળ પહોંચી ગઈ છે, એમની તમને મુલાકાત કરાવજો. હિન્દુભાઈ કેવું તબિયત સારી ને રેડી? આવું કોઈ તકલીફ પબ્લિક? હા થઈ ગયું રેડી. પહોળું થાય ગાડી બોલાવો પાછી. હા તો વાંધો નહીં, ચલો વધારે દૂર નથી તો મળી મિત્રો તમે તો જઈને. તો ઓલરેડી મિત્રો અમે કડા ગામમાં પહોંચી ગયા છીએ. તમને બહુ દેખાતું છે. તો અહીંથી મિત્રો મિનિમમ 2 કિલોમીટર હશે કડા મંદિર સધીમાનું. તો મિત્રો ટૂંક સમયની અંદર તમે કડા પહોંચી જાઓ સધીમાન મંદિરે, પછી તમને દર્શન કરાવશું મિત્રો. બોલો લાલાભાઈ, તમે કેવું લાગ્યું? પહેલી વાર આવ્યા છે? સારું લાગ્યું. તમે કેવું લાગ્યું? પણ હાથમાં પકડી લીધા. શું દુખાવ? પહોળો દુખાવ થયો, હાથમાં પકડી લીધા. હવે વધારે નથી, હવે 10 કિલોમીટર જેવું હશે બાકી. હવે ઉઘરા પર છે, અડધા કલાકનો રસ્તો એવું છે. પહોંચી જાવ. હવે તો મિત્રો પિન્ટુભાઈ થોડી તકલીફ છે, ઉપર રેડી થઈ ગયા. હું હજી ખાલી બૂટ થોડા હાથમાં પકડી જાય. ભાઈ તમારે મજા. જો મિત્રો આ સધ્યમાં હેડીને જાય છે તે લોકો બહુ થાકી ગયા છે, તે હવે આ કેમ્પે વિશ્રામ કરે છે. એમાં આ ભાઈ અમારા છે ને એ વધારે થાકી ગયા છે, એના પહોળામાં થોડીક તકલીફ થઈ છે, તે એ આરામ ઊંઘાડા છે. દેખાય મિત્રો કડા મંદિર છે. અમે ટૂંક સમયમાં કડા પહોંચવા જઈ રહ્યા છીએ મિત્રો. તો મિત્રો હવે થોડી જ વારની અંદર અમે કડા પહોંચી જાઉં. અમારી ઓલ ટીમ તો કડા પહોંચી જાય છે, પણ આ ભાઈને અમારી તકલીફના કારણે અમે લેટ પડ્યા છીએ. તમને દેખાતું છે ભાઈ હાલ સહારાથી રહ્યા હતા. અમે ટૂંક જ સમયમાં મિત્રો કડા પહોંચી જાઉં. અમે 5 વાગે કરી છીએ. એના ભાઈને તકલીફ તો તમે જોઈ શકો. કડા પહોંચી જાય છીએ. દેખાય કડાનો બહારનો નજારો છે મિત્રો. અમારી ટીમ એક અંદર બેઠી છે. ટીમ સાથે મુલાકાત કરી પછી મિત્રો મેં અંદર જાઉં.
રાત ગામ રૂવાવીના તો એક સદી માતાનું હે મારી સદી તારું સપનું પૂરું કરશે કરશે એ મારી સદી તારું સપનું પૂરું કરશે તારું જગમાં થશે નો જેણી કેણી જોઈએ દુનિયા કરશે રે સલામ જય સદી જય સચિવાન અમારા આરબી કોમેડી ચેનલમાં એક પહેલું પેમેન્ટ આવે એટલે અમે પગપાળા કંઈ કંઈ હેડીને આવવાની એક માનતા રાખી હતી. આ બધાની માનતા પૂરી થઈ. તો મિત્રો હવે સપોર્ટ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ કરજો. તો જય સચિવાન. આ મારું 500 પાટણ હા